ચાલો મિત્રો, આપણે આજે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 2નું અડધું ચેપ્ટર આપણે ભણના. આગળ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી. તો આપણે સૂક્ષ્મજીવો, વાયરસ, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, સૂક્ષ્મજીવો આપણે અને ઉપયોગી સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં ઉપયોગી થાય છે એ આપણે બધું જોયું હતું. હવે આપણે જોઈશું રસી. રસી એટલે વેક્સિન. વેક્સિનથી તમે બધા વિદ્યાર્થી મિત્રો પરિચિત હશો. વેક્સિન હમણાં કોરોના માટે કમ્પલસરી બધાએ વેક્સિન રખાવવા જરૂરી છે. તો વેક્સિન આપણને શું ઉપયોગી થાય છે અને આપણા શરીરમાં જઈને શું ઉત્પન્ન કરે છે, તો એના વિશે આપણે આજે વેક્સિન વિશે આપણે આજે ભણીશું. તો જુઓ, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. સમજ પડી કે જ્યારે કોઈ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામે શું આપે? લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે અને ફરીથી પ્રવેશ તો જ તે એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરી હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. મીન્સ આ જે એન્ટીબોડી હંમેશા માટે બનેલા રહે આપણા શરીરમાં, અને આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. હવે કોલેરામાં આ કોરોના આપણે રોકી શકીએ ને વેક્સિન દ્વારા. સમજ પડી? તો તમે કોરોના પણ લખી શકો. જો રોગના લક્ષણોમાં પૂછે કે વેક્સિન દ્વારા કયા રોગોને આપણે અટકાવી શકાય, તો તમારે લખવાનું કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા, કમળો, હમણાં જે છે ચેપી રોગ કહેવાય એ બધા કયા છે? કોરોના. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે, ખબર છે ને? 1 મંથનું, 2 મંથનું, મીન્સ 2 મહિનાનું હોય ત્યારે, 3 મહિનાનું હોય ત્યારે, 14 મહિના, 15 મહિનાએ રસી મૂકવામાં આવતી હોય, તમને ખબર હોય તો. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લેશો. હવે એની યાદી તૈયાર કરવા માટે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું કે ક્યારે રસી મુકાવી હતી, કયા મહિને. સમજ પડી? બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયાના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયાના ટીપા એ એક જ રસી છે. પોલિયાના ટીપા પણ એ એક જ રસી છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો. જેવી રીતે કોરોના આવ્યો હતો એવી રીતના શીતળા પર પહેલાંના જમાનામાં હતું, તો આ રસી દ્વારા એને નાબૂદ કરવામાં આવેલો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન માટે મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓના અનેક રોગો બચાવી શકાય. હવે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. ઇન્ક્રીઝિંગ સોઇલ ફર્ટિલિટી. કેટલાક બેક્ટેરિયા છે, મીન્સ નીલહરિત લીલ છે, આકૃતિ 2.7માં તમે આગળ જુઓ, વિડીયોમાં હશે, બુકમાં પણ હશે, જુઓ કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. જે વાતાવરણમાં રહેલું હોય ને, વાતાવરણમાં તો બધું હોય, ઓક્સિજન પણ હોય, નાઇટ્રોજન પણ, ઓક્સિજન પણ હોય. સમજ પડી? કાર્બન ડાયોક્સાઇડ પણ હોય. તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન પણ હોય. તમે હવે કહેશો કે નાઇટ્રોજન ક્યાંથી આવ્યું? તે નાઇટ્રોજન એ વાયુ છે, એ વાતાવરણમાં રહેલો હોય છે, કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિ ફળદ્રુપતામાં વધારો થાય છે. અને આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. તમને પૂછાય કે નાઇટ્રોજન સ્થાપક એટલે શું? તો તમારે લખવાનું કે કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે, એ રોગકારક સૂક્ષ્મજીવો છે. નાઇટ્રોજન સ્થાપક કહે છે. સમજ પડી? શું કહેવાય કે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય અને સજીવો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે વર્તે છે.
હવે જોઈએ આપણે જો પાછળ તમને નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ આપેલી છે. આ બધી શું છે? લીલ છે. કેવી દેખાય છે? આ બધું શામાં દેખાય? માઇક્રોસ્કોપમાં આવું દેખાય. તમને એમ નહીં દેખાય કે ગ્રીન કલરનું છે, પણ આપણે માઇક્રોસ્કોપમાં એક લીલ મૂકીએ તો આપણને સ્પષ્ટ રીતે અંદર શું છે, એની રચના કેવી છે એ આપણને દેખાય. પર્યાવરણનું શુદ્ધિકરણ. હવે આપણે ભણીએ પર્યાવરણનું શુદ્ધિકરણ, ક્લિનિંગ ધ એન્વાયરમેન્ટ. હવે સ્કૂલમાં તમે મળીને કુદરતી ખાતર બનાવવાનું જોઈ લે. પહેલી અને ભુજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. હવે શું કર્યું? ખાતર બનાવવા માટે કુદરતી જે કચરો છે, ફળ શાકભાજી, એ બધાને એક ખાડામાં નાખવામાં આવ્યો અને કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થયું. હવે જે કચરો આ બધો છે એ જમીનમાં દટાઈ જાય અને એનું વિઘટન થાય, તે શું બની જાય? કુદરતી ખાતરમાં રૂપાંતર થાય. અને પહેલી ભુજોએ જાણવા માંગ્યું કે આ કેવી રીતે થઈ શક્યું. હવે એમને એ પણ ક્વેશ્ચન થયો કે આ કેવી રીતના થઈ. જો અહીંયા પ્રવૃત્તિ 2.2માં આપેલું છે કે 2 કુંડા લઈને પ્રત્યેક માળીથી અડધા ભરી દો અને તેમાં A અને B નિર્દેશ, એટલે એક કુંડું 2 કુંડા લેવાના અને એને A નોટ કરવાનું અને બીજાને B. અને એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરે તથા B કુંડામાં પોલિથીન કોથળી. એટલે એક કુંડામાં શું કરવાનું? આપણે કચરો ભરવાનો, જે આપણે ફળ શાકભાજી જે પણ હોય ડેલી રૂટીનનો, અને બીજામાં પોલિથીન કોથળી, એટલે કોથળી જો પણ હોય એમાં એ ભરવાની, માટીમાં દબાવવાની છે. અને કાચની ખાલી બોટલ તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો. એટલે જે બી પણ બીમાં શું પ્લાસ્ટિકની જે પણ વસ્તુ હોય એને દાટી દેવાની છે માટીમાં, અને તેને બાજુ રાખી દો અને 3-4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. હવે 3-4 અઠવાડિયા મીન્સ 1 મહિના પછી તમારે અવલોકન કરવાનું કે કુદરતી ખાતર શામાંથી બન્યું, એમાંથી બન્યું કે બીમાંથી બન્યું. સમજ પડી? આ પ્રવૃત્તિ છે, તમે વાંચી લેજો. હવે આપણે જોઈએ હાનિકારક સૂક્ષ્મજીવો, હાર્મફુલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. હવે સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યો, પ્રાણીઓ તેમજ વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે. હવે સૂક્ષ્મજીવો પણ કેવા છે? હાનિકારક છે. સમજ પડી? એ ફાયદાકારક પણ છે અમુક, અને અમુક કેવા છે? હાર્મફુલ પણ છે. રોગ ઉત્પન્ન કરવા આવતા સજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય. હવે તમને 1 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાય કે રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું, તો તમારે લખવાનું કે રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ. હવે આપણે જોઈએ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો, ડિસીઝ કોઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન હ્યુમન્સ. હવે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવા લાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાંથી પ્રવેશે છે. હવે સૂક્ષ્મજીવો ક્યાંથી પડે છે? તમને એક ક્વેશ્ચન થાય કે સૂક્ષ્મજીવો ક્યાં છે? તો આપણે પાણી લઈએ હવામાંથી, આપણે બહાર હવા લઈએ તો એ સૂક્ષ્મજીવો અંદર આપણા શરીર હવા દ્વારા, એ મીન્સ શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. પાણી પીએ છીએ એમાં પણ સૂક્ષ્મજીવો તો હોય ને. તો સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવતી આ રોગોનો ફેલાવો થઈ શકે છે. એવી રીતે આપણે રોગોનો થાય છે. જેવી રીતે હમણાં આપણે કોરોના, તો કમ્પલસરી બધાએ માસ્ક પહેરવું જોઈએ, કારણ કે અંદર સૂક્ષ્મજીવો વાયરસથી થતો રોગ છે. સમજ પડી? એવી જ રીતે એવા ઘણા બધા છે રોગો, એ સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે. એટલે તમારે આ જે પણ કોરોનાના લક્ષણ છે, એના રૂલ્સ છે, તે તમારે ફોલો કરવાનું. સમજ પડી? અને તેને ચેપી રોગો કહે છે. તમને પૂછાય કે ચેપી રોગો કોને કહે છે, તો તમારે લખવાનું કે વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં, એટલે જે વ્યક્તિ સારી વ્યક્તિ હોય અને બીજી વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય તેને ચેપી રોગો કહે છે. આવા રોગોના કેટલાક ઉદાહરણો છે. તમને પૂછાય ચેપી રોગો એટલે શું અને તેમના ઉદાહરણ આપો, તો તમારે લખવાનું કોલેરા, શરદી, શીતળા, ટ્યુબરક્લોસિસ. મેં હમણાં આગળ જ કહ્યું કે તમને આ રોગોના નામ પૂછી શકે. હવે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે ત્યારે સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં, જ્યારે આપણે છીંક ખાઈએ ત્યારે અમુક કેટલા જે હવામાંથી આપણે લીધા હોય તેટલા બહાર પણ નીકળે છે. સમજ પડી? એટલે હમણાં ખબર ને કોરોનાનું સેમ ડિટ્ટો જે પણ તમને સમજ પડશે એ એક્ઝામ્પલ લઈ શકે. આપણે છીંક બી ખાઈએ તો હમણાં બહુ વિચારીને કરવું પડે એમ. એટલે આ માંસ દ્વારા જે આપણે છીંક પણ ખાઈએ તો એ જે આપણા સૂક્ષ્મજીવો માંસમાં જ રહે, બહાર નહીં નીકળે. એટલે આપણને માસ્ક પહેરવાનું કહે છે.
હવે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બૂંદોની સામે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને ચેપ ફેલાવે છે. સમજ પડી? જે આપણે શ્વાસ લઈએ છીએ તે અંદર પ્રવેશ અને એના દ્વારા આપણે ચેપી રોગો ફેલાય છે અને એના લીધે જ રોગો થાય છે. હવે કેટલાક કીટકો અથવા પ્રાણીઓને એવો પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. કરિયર તરીકે મીન્સ જે સૂક્ષ્મજીવો છે એ વાહક તરીકે કરિયર તરીકે કાર્ય કરે છે ઇંગ્લિશમાં. ઘરમાખી તેનું એક ઉદાહરણ છે. ઘરમાખી છે ને એ માખી હોય એ સૂક્ષ્મજીવ એ તો બધે જ ફરતી હોય. એ જે કોઈ પણ સૂક્ષ્મજીવો પર બેસે એ બહારથી આવે, આપણા શરીર પર પણ બેસે, નાકમાં પણ આપણા સૂક્ષ્મજીવો જાય. એટલે આપણે બહારથી પણ આવીએ તો પહેલાં હાથ, મોં, પગ પહેલાં ધોવું પડે. પછી કંઈ પણ કાર્ય ખાવું પીવું જે પણ હોય તો કરી શકીએ. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે. ખબર ને, અમુક તો કેવા નાના છોકરાઓ હોય તો તરત બહારથી આવીને હાથ મોં ધોયા વગર ખાવા બેસી જાય. તો આવા રીતે આપણે બીમાર પડીએ છીએ. બીમાર કેવી રીતના પડે કે આવા સૂક્ષ્મજીવો આપણા હવાના સંપર્કમાં આવે છે અને પછી આપણને રોગો ફેલાવે છે અને આપણે બીમાર પડીએ છીએ. હવે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. હવે આપણા ઘરમાં પણ જો ખોરાક ઢાંકેલો હોય તો જ ખાવાનો, ઢાંકેલા વગરનો હોય તો મન સારું હોય તો પણ નહીં ખાવાનું. કારણ કે આપણને શું ખબર કેટલાક આપણા હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો છે, વાયરસ છે, તે પછી એ આપણે એવું ખાય તો આપણને રોગો થાય. માંદા એનાફિલિસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે. સમજ પડી? જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. માંદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. આપણે મલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? હવે એ પણ ક્વેશ્ચન છે કે મલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે અને ક્યારેય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. એટલે જે જમા થયેલું પાણી હોય તે ક્યારે રાખવું નહીં જોઈએ. જે ગટરો એ બધા હોય ને એમાં પણ બેસતા હોય મચ્છરો અને એ જ મચ્છરો પછી આપણા ઘરમાં આવે તો આપણને મેંદા એનાફિલિસ, ટાઇફોઇડ, મલેરિયા જેવા રોગો થાય છે. આપણી આસપાસ સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એટલે તમારે મચ્છરદાનીમાં ઊંઘવું જોઈએ. આ વરસાદ પાણીમાં તો ખાસ તમારે બહારથી, હમણાં તો બહુ ગંદુ પણ પાણી હોય છે, બહાર જઈએ તો બહારથી આવે તો પહેલાં હાથ મોં ધોઈને, રાતે બેડ પર પણ જઈએ તો તમારે કપડાં ચેન્જ કરીને મચ્છરદાનીમાં ઊંઘવું જોઈએ. તો આપણે સ્વસ્થ રહીએ છીએ. બીમાર પડે તો કોઈને નહીં ગમે. એટલે આપણે સ્વસ્થ જીવન જીવવા માટે તો આ બધા રૂલ્સ ફોલો કરવું પડે. હવે એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકી શકાય છે. જો અહીંયા એક ચાર્ટ આપ્યો છે કોષ્ટકમાં કે માનવ રોગ આપ્યા છે, કયા કયા છે, રોગકારક સજીવ એ માનવ રોગ કયા છે ને એના કયા સૂક્ષ્મજીવ છે. હવે એના ફેલાવાની રીત, કેવી રીતે ફેલાય છે અને બચાવવાના ઉપાયો. સમજ પડી? ટ્યુબરક્લોસિસ એ બેક્ટેરિયા છે, હવા દ્વારા ફેલાય છે. હવે કેવી રીતના એ કરી શકાય? ઓડી, અછબડા, પોલિયો, કોલેરા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ એ, મેલેરિયા. આ તમને પૂછાય કે મનુષ્યમાં સૂક્ષ્મ દ્વારા ફેલાતા કેટલાક સામાન્ય રોગો અને એમાંથી બચવામાં સામાન્ય ઉપાયો જણાવો. તો તમારે આખો કોષ્ટક મોડે કરવાનું. કયા રોગો થાય છે, કોના સૂક્ષ્મ દ્વારા થાય છે, ફેલાવાની રીત કેવી છે, એના બચાવવાનો ઉપાય, તે બધું યાદ રાખવું. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો આકૃતિમાં કોષ્ટક 2.1માં દર્શાવવામાં આવ્યા છે. હવે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. હવે શું છે કે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ, મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ. સમજ પડી? કયો છે આ એન્થ્રેક્સ? એ શું છે? બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. એ કયો છે? એન્થ્રેક્સ. તેમાં ઢોરમાં થતો ગંભીર રોગ છે. તમને પૂછાય કે ઢોરમાં થતો ગંભીર રોગ કયો છે? એન્થ્રેક્સ. જે બેક્ટેરિયા દ્વારા થાય છે અને ઢોરમાં
ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. કોના દ્વારા થાય? તો ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. હવે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો, ડિસીઝ કોઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન પ્લાન્ટ્સ. હવે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો કયા છે, કેવી રીતે થાય તો જોઈએ. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓના રોગના કારક છે. હવે રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. હવે જોઈએ સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો. જેવી રીતે આપણે મનુષ્યમાં જોયા એવી જ રીતે આપણે વનસ્પતિમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો કયા છે. સાઇટ્રસ કેન્કર કયું સૂક્ષ્મજીવ છે? બેક્ટેરિયા. ફેલાવાની રીત કેવી છે? હવા. ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા થાય છે. હવા, બીજ. ભીંડાનો પિત્ત, ઓગળા, વાયરસ અને કીટક દ્વારા. સમજ પડી? તમને પૂછાય તો તમારે લખવાનું કે વનસ્પતિમાં સૂક્ષ્મ દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો અને તેના સૂક્ષ્મજીવો વર્ણવો અથવા જણાવો. સમજ પડી? તો તમારે આ કોષ્ટક યાદ કરવાનું અને લખવાનું. ખોરાક વિસ્કાતન ઝેરી મીન્સ ફૂડ પોઈઝનિંગ. બોજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે એક પ્રકારના ભોજન આરોગ્યા. ઘણે વેચી અને ઉલટી થવા લાગી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ડૉક્ટરે જણાવ્યું કે ખોરાકના વિસ્કાતન થવાના કારણે પરિસ્થિતિનું નિર્માણ છે. ખોરાક વિસ્કાતન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. કેવી રીતે થાય? કે દૂષિત કરવામાં આવેલા જે ખોરાક હોય એના દ્વારા થાય. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. સમજ પડી? હવે આપણે ખોરાકની જાળવણી કેવી રીતે કરવાની? ફૂડ પ્રિઝર્વેશન. હવે આપણે પ્રકરણ 1માં આપણે અનાજની જાળવણી તથા સંગ્રહનો ઉપાયો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? ક્વેશ્ચન કર્યો છે. તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે. ખબર છે ને, જે રોટલી પર હોય આપણે ભેજવાળા વિસ્તારમાં તેના પર ફૂગ લાગી જાય. જોઈ હશે અને નહીં જોઈ હોય તો તમે જોજો. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ અથવા હવે જે દૂષિત ખોરાક હોય તેમાંથી આપણને સ્મેલ આવવા માંડે, ખરાબ સ્મેલ આવે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય. સ્મેલ આવે તો સ્વાદ પણ ખરાબ થઈ જાય તથા રંગરૂપમાં પણ પરિવર્તન આપે. જો સ્મેલ આવે તો અલગ જ રંગનું જે બનાવ્યું હતું એના અલગ રંગમાં રૂપાંતર થઈ જાય છે. અને શું ખોરાકનું દૂષિત થવું તે રાસાયણિક પ્રક્રિયા છે? ક્વેશ્ચન કર્યો છે. રાસાયણિક પ્રક્રિયા છે ને, કારણ કે જે હતું એનાથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું. તે રાસાયણિક પ્રક્રિયા તો થઈ. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેને ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જાણ્યું કે બગડી ગઈ હતી, પરંતુ એ જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અઠ્ઠાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે. ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલાક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેનું સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. હવે રાસાયણિક પદ્ધતિ, કેમિકલ પદ્ધતિ કેવી રીતે થાય? કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. હે ને, કે આપણે કોઈપણ રાસાયણિક પદ્ધતિ અટકાવવા બધી મીન્સ જે ખોરાકનું સ્મેલ આવવું, બગડી જવું, ફૂગ લાગવી અને એના રંગમાં પરિવર્તન, તે બધી રાસાયણિક પ્રક્રિયા થાય. હવે એને અટકાવવી હોય તો કેવી રીતના કરવાની? તો જોઈએ આપણે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય. હવે અટકાવવા માટે શું યુઝ કરવામાં આવે? શું ઉપયોગ કરવામાં આવે? ખાદ્ય તેલ અને મીઠું. તેને જાળવી કારક પદાર્થો કહે છે. તમને પૂછાય કે જાળવણી કારક પદાર્થો એટલે શું? કોને કહેવાય? તો મીઠું તથા ખાદ્ય તેલ વપરાય સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે. તેને જાળવણી કારક પદાર્થો કહે છે. હવે અઠ્ઠાણું બનાવવા મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. હવે સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગાડતા અટકાવે છે. હવે મીઠા દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય કોમન સોલ્ટ.
હવે મીઠા દ્વારા કેવી રીતે આપણે જાળવી શકીએ ખોરાકને? તો લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે હવે જે માછીમારો છે તે લોકો મીઠામાં નાખીને માછલીનો પણ સંગ્રહ કરી શકે, એને મીન્સ બગડે નહીં તો એને મીઠામાં નાખીને મૂકવામાં આવે તો એ માછલી જે છે એ બગડતી નથી. અને નહીં જાણવામાં આવે તો જાણી લો કે જે મોટા ઉત્પાદન જે માછીમારો હોય તે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય તે માછીમારો મીઠાનો ઉપયોગ કરે છે એને બચાવવા માટે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓના સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. જે સૂકું મીઠું હોય તેને માછલીને ઢાંકી દેવામાં આવે, તે સારી રહે છે. હવે મીઠાનો ઉપયોગ કરી કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આપણે ખબર છે કે જે 98 બનાવતી મેં મીઠાથી પહેલાં એને સૂકવવામાં આવે અને એનાથી જાળવણી કરવામાં આવે તેથી તે બગડે નહીં. હવે શર્કરાની મદદથી જાળવણી કરવામાં આવે. આ રાસાયણિક પદ્ધતિ છે બધી, કે મીઠા દ્વારા જાળવણી કેવી રીતના કરવામાં આવે. શર્કરાની મદદથી જ્યારે તમને પૂછાય કે રાસાયણિક પદ્ધતિ વર્ણવ તો તમારે આ 4 બધું લખવાનું કે મીઠા દ્વારા જાળવણી કરવામાં આવે, શર્કરાની મદદથી જાળવણી કરવામાં આવે, તેલ તથા તેમજ વિનેગર દ્વારા જાળવણી કરવામાં આવે, ગરમી તેમજ ઠંડી સારવારથી જાળવણી કરવામાં આવે. હવે શર્કરા, જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. હવે જે જામ, જેલી છે જે ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શુગર, ખાંડ વડે, કે શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે. હવે જે ખાંડ છે, જે જેલી છે, એ બધું શું કરે? ભેજનું પ્રમાણ ઘટાડે. એ ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી કરવામાં આવે છે. તેલ દ્વારા કેવી રીતના કરવામાં આવે ખોરાકની જાળવણી? તો તેલ અથવા વિનેગરનો ઉપયોગ અથાણાંને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે. તો તેલની હાજરી તો ત્યાં બેક્ટેરિયા મરી જાય અને મૃત્યુ પામે. અને શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિ કરવામાં આવે છે. ગરમી તેમજ ઠંડીની સારવાર. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. ખબર છે ને, દૂધ ઠંડુ પડી જાય તો આપણે દૂધ ફ્રીજમાં મૂકીએ છીએ. કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. હવે નીચું તાપમાન થઈ જાય તો શું કરે? એમની વૃદ્ધિ અટકાવે. જો આપણે બહાર જ મૂકી રાખીએ, જો સવારથી દૂધ મૂક્યું હોય અથવા રાત્રે પણ મૂક્યું તો સવારે દહીં બની જાય. કારણ કે એનું ટેમ્પરેચર વધી જાય બહાર મૂકીએ તો. આપણે એને ઠંડુ કરવા માટે, તાપમાન નીચું કરવા માટે આપણે ફ્રીજમાં મૂકીએ છીએ. તેના સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય. હવે પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? પેસ્ચ્યુરાઇઝ દૂધ એટલે કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત, પેસ્ચ્યુરાઇઝ મીન્સ જીવાણુ મુક્ત કરેલું હોય. જો આપણે દૂધ થેલીવાળું વાપરીએ તે જીવાણુ મુક્ત કરેલું હોય, એવા અંદર રસાયણો એડ કરેલા હોય કે જીવાણુ રહિત હોય, જીવાણુ વગરના હોય, તે પેસ્ચ્યુરાઇઝ દૂધ છે. હવે એને ઉકાળ્યા વગર આપણે વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. એટલે આપણે એને ગરમ પણ નથી કરતા, ડાયરેક્ટ એની ચા પણ કંઈ પણ બનાવી શકીએ. તેના માટે દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. અને આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યાંથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. સંગ્રહ અને પેકિંગ. હવે સ્ટોરેજ અને પેકિંગ કેવી રીતના થાય કે આજકાલ સૂકો મેવો તથા સૂક્ષ્મજીવોને પણ હવાચુષ્ટ બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે. જેનાથી સૂક્ષ્મજીવો સુરક્ષા પ્રાપ્ત થાય છે. હવે નાઇટ્રોજનનું સ્થાપન. નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે કરવામાં આવે કે ધોરણ આપણે 6 અને 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હતો. ને તો તે સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બિકુળની વનસ્પતિ મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. એટલે મૂળ છે એમની ગંડિકાઓ છે એમાં વસવાટ કરે, જેમ કે વાલ, વટાણા જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે? તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તેના વિશે હવે ભાગમાં જોઈશું.
તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણે શું જોયું? કેવી રીતે સૂક્ષ્મજીવો ખોરાકનો સંગ્રહ થાય, રાસાયણિક પદ્ધતિ કેટલી છે, કઈ કઈ પદ્ધતિ દ્વારા આપણે ખોરાકને બચાવી શકીએ. તો તમારે આ આપણા જીવનમાં જે પણ જેટલું પણ થાય છે, મીન્સ આ જે ભણીએ છીએ તે આપણે ખબર હોવી જોઈએ કે કેવી રીતના આપણે ખોરાકને બચાવવો જોઈએ, કેવી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ. સમજ પડી? તો આપણે આજે આ સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ ચેપ્ટર ભણે તેમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાય કરી લેવું.